નમસ્કાર ખેડૂત મિત્રો, જય દ્વારકાધીશ અને પશુપાલક મિત્રોને જય ઠાકર। તો મિત્રો આજની તારીખ એવી વી ગઈ છે કે આજ આનંદ આજ ઉમંગ, આજ આનંદ આજ ઉમંગ, આજ ઉછળંગ, હાલ સખી મેળે જયા જાય કંચન વર્ષે મેઘ। આપણે ખેડૂતને તો ખરેખર મેઘુલા ઉઠ્યા ભલા, મેઘુલા વર્ષે ને એટલે આપણે કંચન જ થઈ પડે, કેમ કે જોરદાર વાવણી થઈ ગઈ। રાતના 2:30 વાગ્યાનો વરસાદ વરસે છે અને અત્યારે ખેતર પાછા પાણી બધું નીતરી અને કમ્પ્લીટ થવા માંડ્યા છે। અને આ બાજુ આપણે તો જો દંતાર એટલે વાવણીઓ જોડેલો તૈયાર જ છે મિની ટ્રેક્ટરમાં। પણ આજના દિવસે રવિવાર છે એટલે આપણે જારવવું છે, કાલના દિવસે વાવણીની શરૂઆત કરી દેવું। અને બીજું કંઈક છે વિડીયોમાં તમને આગળ પછી કઈ આ તો આગળ વરસાદ બંધ રહ્યું, અમે પશુને હુકે મિલ્કિંગ કરી લીધું છે પશુનું, અને હવે ચા પાણી પી ડેરી દૂધ દેતા આવી અને પછી આગળ વિડીયોમાં બન્યા રહેજો। તો મિત્રો આપણે વરસાદનો સીન બહુ જાજો નથી લેવાનો, કેમ કે રાતનો સમય હતો અને અમારે મકાનનું કામ હજી અધૂરું ઘણું હતું, બારી દરવાજાનું કામ બાકી હતું ને પાણી ફૂલમ ફૂલ આવતું હતું, એટલા માટે આપણે થોડુંક એમાં બીજી હતા। અને હજી તાત્કાલિક ખબર વિના સળી હતી, સિમેન્ટ ને બધું ઢાંકવાનું બાકી હતું, એ બધું એની જગ્યાએ રહ્યું। અને હવે આપણે ફાઇનલી વાવણી કરવાની થાય છે, એટલે વાવણી તો કાલે કરવાની છે, પણ આજે અમે જે મગફળીના બિયા હોય એ બિયાની અંદર આપણે જે ફૂગનાશક છે, પછી અંદરની જમીનજન્ય ઝીણી ઝીણી જીવાત હોય એ નાશક આપણે દવા ભેળવતા હોય। આ દવા ખરેખર ભેળવાયતા નહીં, અળસિયાનો નાશ કરી નાખે છે, પણ કર્મ સંજોગે મુંડા આવે ને ઓલા કારા મોટા વાળા, એના હાટું થઈ અને આ બધું કરવું પડે। તો આ કોઈ કંપની ભલામણ નથી કરતી, પણ આપણે અહીંયા ખેડૂતના અભિપ્રાયથી અને ખરેખર આમ તો આપણે જ અનુભવ કરેલો છે। આનો એક વિડીયો મેં નાખ્યો નહોતો, પણ જે ભાઈ અમારી વાડી દવા દેવા આવ્યા હતા, ડેમો કર્યો હતો, એટલે થોડુંક આપણે એવું થયું કે આમાં ઉગાવવાનું બધું સારું થાય છે। આમાં એક વાત છે કે મિત્રો, તમારે કોઈને માથે લેવાનું નથી, કેમ કે કંપનીની કોઈની એડવર્ટાઈઝ નથી, અને પ્લસ કે જાત અનુભવ કરેલ છે એટલે થોડીક તમને હું ચર્ચા કરું, બાકી તમારે તમારા જોખમે નાખવાની છે। સિજન્ટા કંપની છે અને વાઇબ્રેસ ઇન્ટેગ્રલ આવું નામ છે, કેમ કે હું વધારે પડતું સિજન્ટા કંપનીની દવા વાપરું છું, એટલા માટે મેં એ લીધી છે ને એ હું તમને કહું। તમારે જે લેવી હોય તમારી ઈચ્છાની વાત, પણ જે આ વાઇબ્રેસ ઇન્ટેગ્રલ નામની જે દવા આવે છે એમાં સિડેક્શન 12.61%, એજોક્ટ્રોબિન 3.16%, થાયોમેથોક્ઝામ 22.6%। હવે આ કૃષિ એટલે કે ખેતીમાં બીજને ઉપચાર કરવા માટેના હેતુ અને ફફૂંદ નાશક એટલે ફૂગનાશક અને જમીનજન્ય ઝીણા મોટા કીટનાશક છે। તો મિત્રો આની કંપની આપણે કોઈ ભલામણ નથી કરતી, એટલે આપણે આપણા જોખમે બધું કાર્ય કરવાનું છે, કેમ કે કંપની છે એવડી એને માથે લે નહીં। તો મિત્રો આનું પ્રમાણ કેવું રહે છે, આનો ભાવ કેવો છે એ હું તમને વાત કરું। મારે મિત્રો 25 મણ દાણા છે તો આપણે 0.5 લીટર લીધી છે। માની લ્યો કે આપણે
20 કિલો બિયારણમાં 30 મિલી અથવા તો 25 થી 30 મિલી તમે નાખી શકો. આથી વધારે નાખતા નહીં, કેમ કે આપણો અનુભવ બોલે છે વધારે નાખવાથી બિયારણ ઉગવામાં કેવરાવે છે અને થોડુંક કન્ટેન્ટ ઓછું રહી જાય તો પણ બિયા ઉગે છે એ કમ્પ્લીટ થાય છે પણ મૂંડું આવવાની ભય રહે છે. તો ઝીણી મોટી જીવાત અને મૂંડા માટે અમે આ લઈ આવ્યા છીએ. તમે તમારા જોખમે લેવાની છૂટ છે, કેમ કે આમાં કોઈ માથે લેવાય નહીં. વસ્તુ એવી છે કે તમારું કદાચ બિયારણ નબળું પણ આવી ગયું હોય, પાણીનો ભેજ લઈ ગયું હોય ફોલ વાટાણે, કે જ્યારે મિલની અંદર ફોલ હાલતો હોય અને ફાડું ના થાય એવા હાટું તમને માર્યો હોય બિયારણને પટ પાણીનો, અને પછી ઈ બીજી છે સિંગના ઈ થોડોક ભેજ હોય અને ગુણા ભરાઈ ગયા હોય ને બીજ બગડી ગયા હોય તો પણ આપણે કઈ કે દવા ભેરવી હતી એટલે આવું થયું. પણ તો મિત્રો આની અંદર જે કન્ટેન્ટ છે ને એ મેં તમને કીધું હે, અને એ કન્ટેન્ટ વાળી તમારે બીજી કોઈ ભાઈ બીજને મિક્સ કરવી હોય તો પણ છૂટ છે. તમને પાછી વાર પણ આજે કહી દઉં, સિડિક્સેન 12.11% અને એજોક્ટ્રોબિન 100%, થાયોમેથોક્ઝામ 22%. એજોક્ટ્રોબિન અને થાયોમેથોક્ઝામ તો આપણે લગભગ વાપરેલી જ છે, કેમ કે થાયોમેથોક્ઝામ છે એ આપણે મૂંડામાં ફૂલ ફાયદો કરેલ છે, ભવિષ્યમાં વાપરેલી છે. અને જે એજોક્ટ્રોબિન છે એ મગફળીમાં ટીકા ગેરું અને સુકારા માટે પણ આપણે વાપરેલી છે. એનો આપણે બધાને અનુભવ જ હશે. છતાંય પણ તમે જે એગ્રેથી લ્યો ત્યાં તમે પૂછી કરીને લેજો. અને હવે રહી વાત આની માપ સાઈડની, કે મેં કહી દીધું છે અને નકર બીજી વખત પણ હજી તમને કહી દઉં કે માપ આનો 20 કિલો બિયારણની અંદર 25 થી 30 ml નાખવાનું અને પાણી એમાં જોતા પૂરતું લેવાનું. પંપથી સ્પ્રે મારી એકદમ હરખા કેરવી અને તમારે વાવી દેવાના. એટલે તમારે જમીનજન્ય ઝીણી જીવાત અને જમીનજન્ય જે ઉગસુક થતા હોય છોડ એ માટે લાભદાયક છે. અને બાકી તો શું છે કે તમારી જમીન કઈ પ્રકારની હોય એના આધાર તમને ખબર હોય એ પ્રમાણે તમે વાપરજો. મારી ફરજ બની છે કે આજે અમારા ઇલાકામાં વાવણી થઈ ગઈ છે એટલે મને એમ થાય કે હું લઈ આવ્યો એટલે વિડીયો બનાવી નાખું. તમારે જે કંપનીની લેવી હોય એ કંપનીની લઈ શકો. અને ભાવની વાત કરી તો 250 ગ્રામ કે જે 250 મિલી આવે એના લગભગ 2000 થી 2100 ની આજુબાજુ આના ભાવ હોય છે. ક્યાંય અમુક એગ્રો વધારે પણ લેતા હોય, અમુક એગ્રોમાં આનાથી પણ ઓછી પ્રાઇઝ હોય, તો એ કઈ 50 નો ડિફરન્સ રહેતો હોય, કેમ કે તાલુકા વાઇઝ અલગ અલગ ભાવ લેતા હોય. કોઈને ટ્રાન્સપોર્ટિંગનો ખર્ચો વધારે આવતો હોય એટલે એ 50 રૂપિયા વધારે લેતા હોય. પણ 250 મિલી જે દવા છે એના લગભગ 2000-2100 ની આજુબાજુ ભાવ હશે. તો આજે આ વિડીયો કેવો લાગ્યો એ તમે કોમેન્ટમાં જણાવજો. અને માહિતી સારી લાગી હોય તો તમારા દોસ્તોને પણ શેર કરજો, કેમ કે આ નવું આવેલું છે ને એટલે ભરવું બધા ઓછા કરીએ પણ જોરદાર રિઝલ્ટ આનું છે એ મને ખબર છે. તમારે પછી જે વાપરવી હોય તમને છૂટ. અને કાલે આપણે ફર્સ્ટ ક્લાસ વાવણી કરશું ને એનો વિડીયો મૂકશું, કેમ કે વાવણી કરશું ને તો હજી આમાં અમારે તો 54 નંબર માંડવો વાવવો ને એટલે એની 90 થી 100 દિવસની મુદત હોય. એટલે લગભગ અત્યારે અમે જો વાવીએ ને તો 90 થી 100 દિવસની અંદર હજી ફૂલમ ફૂલ વરસાદનું જોર હોય. એટલે કદાચ ના પણ વાવી તો નહીં બનાવી વિડીયો, વાવ્યું તો ઉતારીને કાલે મૂકી દેવું. તો આવજો બધાને. જય દ્વારકાધીશ ને હર હર મહાદેવ.